હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ વાની ઉપાધ્યાય. સો આજે અમે લોકો મારા ફઈબાના ઘરે જાય છીએ, એમને સરપ્રાઈઝ દેવાના છે એન્ડ બહુ એક્સાઇટેડ છીએ અમે બધા. હું મમ્મી ને પપ્પા જ જાય છે. ખુશ નહીં આવી શક ખુશ નથી આવતો કેમ કે એને ઘરે ક્યુટી નું ધ્યાન રાખવાનું છે. યસ આજે મમ્મા ના આ ચશ્મા કાઢ. વાણી તો ચશ્મા કેવા લાગે કોમેન્ટ માં કહેજો. વાણીને તો બધી વસ્તુમાં આ નથી સારું એવું લાગતું. હા તો મારો ઓપિનિયન કહું છું ને. નથી કરતો. ઓપિનિયન એવી છે. ગોંડલ ચોકડી થી વટી ગયા છીએ હવે. ચલો ગાઈસ અમે ગોંડલ પહોંચી ગયા છીએ. હજી આપણે કેવી કલાક થઈ જાય, કલાક 1.5 કલાક સુધી. કોની કલાક રસ્તા ખાલી છે. આવ તડકો બહુ છે અને જો તડકો કેવો છે, ફૂલ તડકો છે બહુ. તો વરસાદ આવે તો સારું. રાણી બેન શું કરો છો? મોબાઈલ સાંભળો છો, ગીત સાંભળો છો? से क्या कहा सुरसरा सुरसरा. ગીત ગાતા આવડતું નથી પણ તો ગીત નીકળી જાય છે મોટા. એન્જોયમેન્ટ તો કરું. રસ્તાનું કામ હાલે છે. જો આ રસ્તો બને છે. દેખાય છે દેખાય છે. જો અત્યારે ટ્રાફિક ન હોય એટલે ફટાફટ પહોંચી જશું. સાંજના 5 વાગ્યા પછી ટ્રાફિક ચાલુ થઈ જાય. સાપરથી બધા છૂટતા હોય ને રાજકોટ જવા માટે. ચાલો જેતપુર આવી ગયું છે. પાછી વળ ગોંડલ માર્કેટિંગ ગોંડલ માર્કેટ છે. હવે તો મને હું મારી મસ્તી કરો છો? જેતપુર આવ્યું. હા આવો અને મસ્તી કરે છે મારી યાર. મને એટલે મારું આમ ધ્યાન નતું નહીં ને મને લાગ્યું ખરા પણ હું આ ઇન્સ્ટા જોતી હતી ને તમારું કઈ ધ્યાન નહીં. હા તો હજી તો ગોંડલ માં જ છીએ તો કઈ વાંધો નહીં. તમે ગોંડલ જોઈ લો. હા કે દિવસની બજાર નથી દેખાતી ને આપણે આવી છીએ ફરવા તો રાત હોય છે, બજાર બંધ હોય હે ને. બારોબાર થી નીકળીશ ને ચાલો હવે જેતપુર નવાગઢ આવે ત્યારે તમને દેખાડતા જાય.
આગળ આગળ સ્ટોપ થતો હોય ત્યાં. જેતપુરી નહીં આવે, નવાગઢ નહીં આવે, તારો પાસે શોર્ટકટ છે. એક અફલાતુન સીધું અહીંથી હવે સીધું ભાયાવદર આવશે, ભાયાવદર થી ઉપલેટ આવશે. ઓકે. તો ઈ રસ્તો કયો ને તો કોઈને ભાયાવદર નો જવું હોય સીધો ડાયરેક્ટ ભાયાવદર થી નીકળે, જેતપુર નો આવે, નવાગઢ નો આવે, ઈ વળી કયો રસ્તો છે? આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પછીનો જે અંડરબ્રિજ આવે છે ત્યાંથી નીચે નીકળી જવાનું, હા જામકંડોળા જવાનો સીધો રસ્તો આવે. જામકંડોળા જવામાં બળિયા, ત્રાકુડા ને એવા બધા ગામ આવે. તો ચાલો દોસ્તો, આપણું ટેપ ચાલુ છે, તેમાં ગીત વાગતા હતા, તો ગીત વાગતા હતા એટલા માટે આપણે બંધ કરી દીધું છે. પાછળથી હું વોઇસ ઓવર કરું છું અને આપણા મોબાઈલમાં આપણે યુટ્યુબમાં આપણે કોપીરાઇટ ન આવે એટલા માટે આપણે અવાજ બંધ કરી દીધો હતો, વોઇસ બંધ કરી દીધો હતો. તો તમે ખાલી જોતા રહ્યો અને બહુ મજા આવશે. અને છેક લગીને તમે જુઓ, મારા નણંદના ઘરે ઉપલેટે આપણે આ ગામમાં આવી જાય છે ત્યાં સુધી. તો આગળ બન્યા રહેજો અને અમારા વિડીયો જોજો. ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. એટલે અમે વાતો કરતા હતા, પાછું ગીત ચાલુ હતું, એટલે પછી મેં વોઇસ બંધ કરી દીધો હતો. અને આગળના જે વોઇસમાં છે તો મારો અવાજ તો આપણો અવાજ થોડોક એમાં બફરિંગ જેવું થતું હતું એટલા માટે કે માઇક હળી ગયું હતું, તો અવાજ આપણો આવી નથી શક્યો. તો તમે બન્યા રહ્યો અમારા વિડીયોમાં, બરાબર. તો ચાલો આપણે વાતો કરતા જાય ને પછી અમે તો એટલી મસ્તી કરતા હતા, બધી વાતો કરતા હતા. તો કંઈ ઉપલેટ આવી ગયું કંઈ ખબર જ ન પડી. અને ઇન્સ્ટામાં આપણે સ્ટોરી મૂકીને રીલ બનાવીને કેટલા વાના કર્યા, તે ટાઈમ વયો ગયો કંઈ ખબર ન પડી. પણ બપોરનો સમય હતો, ટ્રાફિક જરાય અમને નડ્યો નથી. રિટર્નમાં અમને આ જ રસ્તો લીધો હતો અમે કે ફટાફટ આપણે પહોંચી જાય. ચાલો જામકંડોળા આવી ગયું છે, વટી ગયું છે, વહી ગયું ને. આવા સરસ રસ્તા થઈ ગયા છે. જો આ બધા વાડીઓ ખેતર છે, અત્યારે તો કઈ પાક નથી, બધું ઉપાડી લીધું છે. બીજી સિઝનમાં થતું હોય બધું અત્યારે ઉપાડી લીધું છે, ખાલી છે ખેતરે. હરણી આવશે, અરણી આવશે, અરણી હરણીથી ભાયાવદર કુપેડી ઓલ બાજુ રહી ગયું, બરોબર. નામ કે અનિલ તો બધા અલગ અલગ રસ્તા લઈ આવે, તમને ખબર ન હોય. અમે તો બધા મેઇન રોડ થી જતા જતા નવા નવા રસ્તા ગોતા રાખે. શાંતિથી જાય ને શાંતિથી આવી, ટ્રાફિક જ ન હોય ગામડાના રસ્તામાં. મેઇન રોડ ઉપર હોય. મેન રોડ છે ને અત્યારે બે બાજુનું ખોદી નાખ્યું છે, 6 ટ્રેક બનાવે છે ને એટલા માટે ટ્રાફિક જામ થાય, પછી અડધી કલાક પોણી કલાક આપણો ગાડી હેરાન થવાનું. મને અમને ગમે નહીં કામ મને તો ખાવાનું. મને તો આવું નેચરલ જીવન જીવવા મળે ને બહુ મજા આવે. રોજ મને વિછિયાથી રાજકોટ આવવામાં મને 10 જગ્યાએ ઘેટાના ટોળા મળે. અહીંયા છે જો અત્યારે ઘેટાનો ટોળો સામે તમને દેખાડે. ચરી ચરી ચેસ કરે. ભાઈ ગામડાની મોજ ઈ મોજ હવે. હા આપણે ભલે સિટી કે કાંઈ છે નહીં, લઈ લેવાનું સિટીમાં. છોકરાઓને ભણાવવા માટે થાય. છોકરાઓને ભણાવો એ બરોબર છે, બાકી જીવન જીવવું હોય ને. આ કોરોના વખતે લોકો બધા એ છે ને જેને ખેતીવાડી હતા ને એ બધા ખેતીવાડીમાં જતા રહ્યા હતા, બરોબર. એ એક તમે સેફ જગ્યાએ હતા.
બાકી આ ઓક્સિજન માટે બધા ખબર વહી જતા, ઓક્સિજન નહોતું મળતું તો બધા નેચરલ જગ્યાએ વહી જતા હતા. એટલે ગામડાનું જીવન છે જ થોડુંક મુશ્કેલ છે, થોડુંક મુશ્કેલ છે પણ એની સામે તમારે શાંતિ કેટલી છે. જેને ગમતું હોય એના માટે છે. આપણે તો બધા એના માટે નથી સજેસ્ટ કરતા. અમને બેયને તો સ્પેશિયલી ગામડું પડે અને ગામડામાં જો કે મોટી જગ્યા હોય ને, હું તો આજે એવું વિચારું છું કે ખરેખર જિંદગીના બાકીના 5-10 વર્ષ શાંતિથી જીવવા હોય ને, એટલે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે એવી કોઈ મહાબીમારી ન જોતી હોય ને તો ગામડાના શરણે વહી જવાનું. ખરેખર બહુ મજા આવે, બહુ મજા આવે. છોકરાઓને ભણાવવા માટે ને છોકરાઓને ભણાવવાના, છોકરાઓની માટે પછી નોકરી જ્યાં કરતા હોય ત્યાં જવું પડે આપણે. પછી આ તો નિવૃત્ત થઈ ગયા હોય ને છોકરાને વહુ આવી ગયો હોય એ પછી એનું કરી લે એને પછી કઈ બહુ નહીં પાછળ ચોટવાનું. આપણે આપણો હાથ નદી છે આ ફૂલ આવી ગયો, સુકાઈ ગઈ છે, પાણી બહુ આવ્યું. જો આ સુકાઈ ગઈ નદી આખી. આવું છે જો ગામડાના રસ્તા, શાંતિ વાળા. બધી ખેતીવાડી, બધા મીઠો લીમડો ને નાળિયેરી ને બધી ખેતીઓ છે જો. આ તો ગામડામાં બધું વિકાસ મીઠું બધી વસ્તુ. હા હવે વાણીબેન સોંગ વગાડે છે, પછી એમાં કોપીરાઈટ આવી જાય ને કા. ચાલો ભાયાદર પહોંચી ગયા છીએ અને છૂટા આપો ને. અને વાણીબેન કઈક વસ્તુ લેવા જાય છે, નાસ્તોની કઈ, એને લાગી જ ભૂખ. मौसम का जादू है મિતવા. અમને તો ગાતાય નથી આવડતું. पे काबू है मितवा हो नैना जिसमें खो गए दीवाने से हो गए नजारा वो हर्षू है मितवा इनको हम लेके चले हैं अपने संग अपनी नगरिया हाय रे संग अनजाने का उस पर अनजान डगरी फिर कैसे तुम दूर इतने संग आ गई मेरी गोरिया ये मौसम का जादू है मितवा अब दिल पे काबू है. આ ભાઈવદર ગામ આવી ગયું છે. જેને જેને ખબર હોય કોમેન્ટમાં કહેજો. રાજકોટ વાળા પણ ઘણા ભાઈવદર રહે છે અને કોઈ પિયર બાજુમાં હોય. મારો પિયર તો ઉપલેટામાં જ છે. તારું પિયર નથી બાપા, તારા પિલર છે. હો બોલતા ને કાંઈ. આવું મારી મસ્તી હાલતી હોય પણ ઘણા એવા જમાયું હોય તો શું કરે. ભટકાડી દીધા મને તો. સસરાને એમ થાય ને જમાઈ ભટકાઈ ગયા. સસરા છે ને સસરા, એના જેટલું સસરા. કોઈ દુનિયામાં ઇન્ટેલિજન્ટ ન હોય, શાળા જેટલું કોઈ સફળ ન હોય. તમે કોઈ દિવસ એને પડકારો ને તો તમારું ગૃહસ્થ જીવન હોય ને એ ડામાડોળ થઈ જાય. એટલે કોઈ દી પડકારવા નહીં. સસરા જેવો પૃથ્વી ઉપર કોઈ હીરો નથી, શાળા જેવું કોઈ સફળ નથી. તો બધા હારા બધાએ માની લેવાનું જીવન. હારા જ છે બધા. આપણે હારા તો બધું શાળા હારા. જેટલું સફળ નહીં, સસરા જેટલું સાણું નહીં. આપણે હારા જ બધા હારા. એ સાણા હોય તો જ આપણને દીકરી દીધી હોય ને, બાકી દે કોઈ. બરાબર છે. તમારે હારા હારા જ છે. હારા હારા એટલે જમાઈ લીધો છે. એ તમને બધાને એક હાઈ ક્લાસ મજાનો એક પાડો શીખડાવું. હાલો આજે શાળા મરાવે તાળા, પાડે બનાવીના ચાળા, મરાવે બધે તાળા, ઈ મારા હાડા. તમારા એક જમાઈ હશે ને, તમારા એક જીજાજી હશે ને, તમે એનો સાડો છો ને, હે તો પછી તમારે એવું જ થાય ને. તો પછી એમ જ કે અમારે ક્યાં ભટકાઈ હું તો ગયા. બ્રધર ઇન લો છું, સાડો નથી હું.
તો બધા એવું જ હોય. મને તો એ બ્રધર ઇન લો કે મારા તો એ હાડો ચાલો હવે પહોંચવા જ આવ્યા છે હો. થોડીક વારમાં અમારા ગામ પહોંચી જશું. જો આ શાળું કેવું પડી ગયું. આ વાડિયું ખેતર એ કૂવો પણ છે. વર્ષોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું, મમતા રાખી. ભાઈ તારું ગામ ભાઈ ને ભાઈ અમારું ગામ આવી ગયો. અમારા પિયર અમારા નણંદનું ઘર આવે છે. જલ્દી હો, આમ અડધી કલાક જ. અમારું ઉપલેટા છે. ઉપલેટા 5:30 આ સ્વામિનારાયણ મંદિર છે સામે. આ શું? આ છે ને ગલી હારી છે. બસ અહીં ઉભી રાખી દો. હા અહીં રાખી દો છાયા બાજુ. સામે મંદિર છે. બસ અહીં છાઈ રાખી દો. હા આપણો દોસ્ત બેઠું. કા દોસ્ત વાણી જાય છે અંદર. હું નહીં દેખાડી શકું કોઈને કેમેરા. આવું છે કે દીદી ગાયનો ખબર છે? આમાં નણંદના ઘરે આવી ગયા છે. અમારા નાના નણંદ છે જો, અને આ અમારા મોટા નણંદ છે. તો ચાલો જય શ્રી કૃષ્ણ કહી દો ને બાય કહી દે. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ.